જય માતાજી। આજે આપણે બનાવીશું અંગૂર રબડી। અંગૂર રબડી ખાવામાં ખૂબ જ મજા આવે છે અને ઉનાળાના તો ખૂબ સારી લાગે છે। તેના માટે આપણે 2 લીટર દૂધ લેવાનું રહેશે। 1 લીટર દૂધ ફાડવા માટે અને 1 લીટર રબડી બનાવવા માટે। અત્યારે મેં 1 લીટર દૂધ લીધું છે, તેને ગરમ કરવા મૂક્યું છે। હવે 1 વાટકો ખાંડ અને 2 વાટકા પાણી ઉમેરીને આપણે ચાસણી થવા દઈશું। ગેસ ધીમો રાખીને ચાસણીને ઉકળવા દઈશું। ત્યાં સુધી આપણે દૂધને ફોડી લઈશું। દૂધ ફોડવા માટે મેં અડધી વાટકી છાશ અને તેમાં અડધું પાણી નાખીને લીધું છે। હવે આપણે ધીમે ધીમે તેને દૂધમાં ઉમેરતા જઈશું। ગેસ બંધ છે, ગેસ બંધ કરીને પછી છાશ નાખવાની। હવે થોડું છાશ નાખીને આપણે હલાવતા જઈશું। દૂધ ફાટે નહીં ત્યાં સુધી આપણે દૂધમાંથી પનીર નીકળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું અને છાશ નાખતા રહીશું। હવે આપણું પનીર તૈયાર છે। તેને આપણે સુરતી કપડા ઉપર ગાળીને લઈ લઈશું, પાણી બધું નીતરી જાય। હવે આપણે તેની અંદર બીજું ચોખ્ખું પાણી પણ ઉમેરવાનું રહેશે, એટલે તેમાંથી ખટાશ બધી નીકળી જાય। હવે આપણે તેની અંદર ચોખ્ખું પાણી નાખતા જઈશું ને ધોતા જઈશું, ચમચીથી હલાવતા જઈશું। પાણી નાખવાથી તેની ખટાશ બધી, છાશની જે ખટાશ હોય તે નીકળી જાય। છાશના બદલે તમે તેની અંદર લીંબુ, વિનેગર, સિરકા જે કહે છે ને તે પણ નાખી શકો છો દૂધ ફોડવા માટે। મેં અહીંયા છાશ લીધી છે। હવે આપણે તેનું બધું પાણી પનીરમાંથી કાઢી લઈશું। હવે આપણું પનીર તૈયાર છે। હવે તેને આપણે રૂમાલમાંથી થોડું કરીને કાઢી લેવાનું। હવે આપણે તેને મસળવાનું રહેશે। સરખી રીતે મસળવાથી રસગુલ્લા સારા બને છે, જે અંગૂર રબડીમાં આપણે નાખવાના છે। સરખી રીતે એકદમ મસળતા જઈશું। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો। હવે આપણે તેની અંદર અડધી ઓછી ચમચી મેંદાનો લોટ ઉમેર્યો છે। મેંદાનો લોટ તમને નાખવો હોય તો નાખજો, ને કે નહીં નાખો તોય પણ સરસ રીતે રસગુલ્લા તૈયાર થઈ જાય છે। હવે આપણો માવો તૈયાર છે, તો આપણે તેના નાની ગોળીઓ બનાવશું। નાની બનાવવાની, કેમ કે અંગૂર રબડીમાં અંગૂર ગોળી નાની જ રસગુલ્લા હોય છે। હવે આપણી ચાસણી કર્યા પછી જ આપણે તેની અંદર રસગુલ્લા નાખવાના રહેશે। આપણી ચાસણી ઉકળી ગઈ છે, તો આપણે હવે 2-3 રસગુલ્લા નાખતા જઈશું। ચાસણી એકદમ ઉકળતી હોય તેમાં જ નાખવાના, ન કે ફાટી જશે। રસગુલ્લા સરસ રીતે ફૂલીને એકદમ દડા જેવા થઈ જાય છે અને ફાટવાની પણ બીક નહીં રહે જો તમે ઉકળતા ચાસણીમાં નાખશો તો। હવે આપણે 1 લીટર દૂધ લીધું છે રબડી માટે। આ એક બાજુ રસગુલ્લા થાય છે આપણા,
એક બાજુ રબડી માટે દૂધ મૂકી દીધું છે. હવે આપણે એક વાટકામાં ઠંડુ પાણી લેવાનું રહેશે. એકદમ ઠંડુ પાણી લઈને તેની અંદર આપણે આ રસગુલ્લા નાખીશું કાઢીને. તેનાથી રસગુલ્લા ચપટા નથી થતા અને સરસ રીતે ફૂલીને દડા જેવા જ રહેશે. ઠંડા પાણીમાં નાખતા જઈશું રસગુલ્લા. તેનાથી રસગુલ્લા સારા અને રસ સારો પી લે છે ચાસણીનો. થોડીક તાર જ રાખવાના રહેશે. હવે આપણા રસગુલ્લા થઈ ગયા છે સરસ રીતે. દબાવીને પણ જોઈ શકો, અંદર નાખ્યા ભેગે જે શેપમાં હોય છે તે શેપમાં પાછા આવી જશે. હવે આપણે દૂધ ગરમ થાય છે. દૂધને અડધું થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. તેની અંદર આપણે 1 ચમચી કસ્ટર્ડ પાવડર નાખીશું. કસ્ટર્ડ પાવડર વાટકીમાં હલાવીને જ પછી નાખવાનું, નહીંતર ગાંઠા પડી જાય છે. હવે આપણે તેને હલાવતા જઈશું, એટલે ઘટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું. તમને મારો વિડીયો કેવો લાગે છે, કેવો ગમે છે, તો મને તમે કમેન્ટ કરો, તો મને ખ્યાલ પડે કે મારા વિડીયોમાં કંઈક ભૂલ હોય તોય પણ મને ખ્યાલ પડે. હવે આપણે જે રસગુલ્લા ઠંડા પાણીમાં નાખ્યા હતા તે હવે ચાસણીમાં આપણે નાખીશું. જે આપણે ચાસણી બનાવી હતી તેમાં જ પાછા. હવે આપણા રસગુલ્લા તૈયાર છે. તેને ફ્રીજમાં આપણે ઠંડા થવા મૂકી દઈશું. સરસ રીતે આપણા રસગુલ્લા થઈ ગયા છે. તેને આપણે ઠંડા થવા મૂકશું. આપણું દૂધ હવે ઘટ થતું જાય છે. તેની અંદર આપણે અડધી વાટકી ખાંડ ઉમેરીશું. ખાંડ ઓછી જ ઉમેરવાની ને કે રસગુલ્લા આપણા મીઠા હશે અને આ મીઠું હશે તો બહુ જ મીઠું થશે. અને જેને જે સ્વાદ પ્રમાણે ખાંડ ખાતું હોય તે પ્રમાણે. હવે આપણે કાજુ ને બદામ બે કતરણ કરીને નાખીશું અને અડધી ચમચી ઇલાયચી પાવડર પણ નાખ્યો છે. હવે આપણે તેને સરખી રીતે કટ થાય ત્યાં સુધી રવા દઈશું. આપણું રબડી હવે થવા આવી છે, તો હવે આપણે ઉતારીને ઠંડી થવા દઈશું. હવે આપણે તેની અંદર રસગુલ્લા ચાસણીમાંથી કાઢીને બધા રબડીમાં નાખીશું. આપણી રસમલાઈ હવે તૈયાર છે. રસગુલ્લા જોઈ શકો છો કેવા સરસ રીતે ફૂલીને દડા જેવા થઈ ગયા છે. મારી દીકરી પણ વચ્ચે રસગુલ્લા કાઢવામાં મદદ કરે છે. હવે આપણી રસમલાઈ અંગૂર રબડી તૈયાર છે. તેને ઠંડી થયા પછી જ સર્વ કરવાની, ઠંડી થયા પછી જ ખાવાની મજા આવે છે.